મારું નામ દિલસુખભાઈ રૂપારેલિયા। 5 જિલ્લા પંચાયત સીટના હું ઉમેદવાર તરીકે મને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા કાર્યકરોએ બધાએ સહયોગથી મને ટિકિટ મળી। એ બધાએ ખભા મિલાવી અને જે મારી સીટમાં કામ કર્યું છે। અમે ખેડૂતો, ખાસ કરીને ખેડૂતો અને નાના વર્ગના લોકો, મજૂરો, એના કામ અમે કરેલા હતા। એવી બધી માહિતી લઈ અને ગોપાલભાઈ ઇટાલિયાએ ખાસ અમારા તાલુકામાં જે કામો આજે 6 મહિનાથી ચૂંટાઈને આવ્યા અને જે કામો કરેલા છે અને કામોનો પ્રશ્ન જે વિધાનસભામાં જિલ્લા પંચાયતની સંકલનની બેઠકમાં ઉઠાવેલા છે, એ બધા કામોની યાદી અને એની રૂપરેખા જોઈ અને મતદારોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો। એ બદલ હું ભેસાણ તાલુકા જિલ્લા પંચાયતના તમામ મતદાર ભાઈઓ, ખેડૂતો, શ્રમિકો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમે હવે પછી અમારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અમારા ઉમેદવારો ચૂંટાઈને આવશે ત્યારે અમે ખાસ કરીને ખેડૂતો અને મજૂરોના અમે કામ કરતા રહેશું અને નાના મોટા એવા કામોમાં અમે દિલથી અને બધા ખભે ખભો મિલાવી સાથે રહી અને કામ કરવાની કોશિશ કરશું। જય હિન્દ, જય ભારત। કેવી લાગણી અનુભવો છો? આજે અમને ખૂબ ખુશીનો માહોલ અને લાગણી અનુભવાય છે કે અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી અહીંથી ચૂંટાઈને ગયા ત્યારથી અમારા વિસ્તારમાં એના આટોફેરો ભલે ઓછો હોય પણ લોકોનો વિશ્વાસ બહુ મજબૂત ટકાવી રાખ્યો છે। અને અમારા ગોપાલભાઈ ઉપર અને અમારી પાર્ટી ઉપર જે લોકોએ અને મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કાયમી માટે ગોપાલભાઈ યાદ રાખશે એવી અમે ખાતરી આપી છે। લોકોએ જે આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આગળના કામ કેવા કરવા માંગો છો? આગળના કામમાં કે અમે નાના મોટા જે રોડના કામ હોય, પાણીના કામ હોય કે નાના મોટા શ્રમિકોના અને ખેડૂતલક્ષી શિક્ષણના એવા કામમાં અમે ગોપાલભાઈની સાથે રાખી અને એની માર્ગદર્શન નીચે અમારી ટીમ કામ કરશે। ભારત માતા કી જય। આજરોજ પોરબંદર કોર્પોરેશનમાં 52 સીટ પર ભગવો લહેરાયો છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના છેવાડાના લોકોની જે મદદ છે અને છેવાડાના લોકોનો જે વિકાસ છે, વિશ્વાસ છે, એની જીત થઈ છે। અમારા માનનીય કેબિનેટ મંત્રી કેન્દ્રીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા સૌ કાર્યકર્તાઓની અથાગ મહેનત અને ભારતીય જનતા પાર્ટીનો પોરબંદરમાં કેસરીઓ આજ લહેરાયો છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કમલનો કમાલ દેખાઈ જવાનો છે। ભારત માતા કી જય। આખા ગુજરાતમાં કેસરીઓ થયો છે। ભારતીય જનતા પાર્ટીનો વિજય છે આજે। અફવા ફેલાવે દેશદ્રોહી કહેવાય, બાકી ભારતીય જનતા પાર્ટીમાં કમર ઉપર બધાને વિશ્વાસ હતો અને વિશ્વાસે વિજય અપાવ્યો છે। દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સભ્યોને દિલના માનવેથી સૌનો આભાર માનું છું। ભારત માતા કી જય।